નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. 10 થી 13 મે દરમિયાન 2 તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે. રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં? કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે. હાઈકોર્ટ. સોનામાં આગ ઝરતી તેજી. અમદાવાદમાં સોનાનો ભાવ રેકોર્ડ ₹1 લાખ નજીક. ઓસ્ટ્રેલિયા જવા માંગતા લોકોને ઝટકો. ગુજરાત સહિત 6 રાજ્યોના વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો આકરા કર્યા. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપના દ્વિતીય સાહિત્ય વર્કશોપ વન ડે પિકનિક સાથે રવિવાર 20 એપ્રિલ 2025 અધર સાઇડ ફાર્મ ચેખલા અમદાવાદ ખાતે યોજાયો. તંત્રીલેખ. એસબીઆઈના શેરમાં ભારે તેજી પર વીક હાઇકની નજીક પહોંચી કિંમત. સંત નિરંકારી મિશન દ્વારા માનવ એકતા દિવસનું આયોજન. રાજ્યમાં પીવાના પાણીની ફરિયાદોનું નિવારણ કરા તંત્ર અને સરકાર કટિબદ્ધ. આચાર્ય મહામંડલેશ્વર કૈલાસ નંદજી આબુધાબીના બાપ્સ હિન્દુ મંદિરની મુલાકાતે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પહેલા ગુજરાતને મળશે નવા પ્રદેશ અધ્યક્ષ. ભાજપમાં મંથન. ઊંઝા સિદ્ધપુર હાઈવે પર ખાનગી બસ ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત. 2ના મોત, 17 ઘાયલ. સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતા હતા નકલી શેમ્પૂ. લાખોનો મુદ્દામાલ જપ્ત. દિલ્હી મેયરની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીનું મોટું એલાન. શું નહીં લડે ઇલેક્શન? જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલન સાથે તબાહી. રસ્તા થયા બ્લોક. ગુજરાતીઓ ફસાયા. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય જન્મદિવસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. નેશનલ હેરાલ્ડ કેસ એ ભાજપ દ્વારા રચાયેલું એક ષડયંત્ર છે. વિજય ઇન્દર સિંગલાજી. કાશ્મીરમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું. મોરારી બાપુ. વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં બારીપાડા ખાતે રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનો 29મો પદવીદાન સમારોહ યોજાયો. હેપ્પી ચકલી ઘર મેળવવાની વધુ એક તક. સેક્ટર 23માં નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે અને સેક્ટર 8માં ગાંધીનગર સમાચાર કાર્યાલયની બપોરે 1 થી સાંજના 5 વાગ્યા દરમિયાન મેળવી શકાશે. ધોમધકતા તાપથી આ દિવસોથી ગુજરાતીઓને મળશે છુટકારો. જાણીતા હવામાનકારની આગાહી. ગાંધીનગરમાં તંત્રની લાલ આંખ. 1400 ઝૂંપડા સહિત તમામ દબાણો હટાવવા 6 દિવસની ઝુંબેશ શરૂ. સાબરકાંઠા શ્રીમાળી કેળવણી મંડળના હોદ્દેદારોની વરણી કરાઈ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.